આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ મેચ સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આમાંથી અમદાવાદ બાકાત નથી. કાલુપુર દરવાજા અંદર સલીમભાઈએ ક્રિકેટની કિટ તૈયાર કરી છે. ઇન્ડિયા આઈપીએલ દોરેલા 3 મોટા બેટ જેની 30 ફૂટની હાઈટ છે, તેનું વજન આશરે 20 કિલો છે અને જે બોલ બનાવેલ છે તેનું વજન 6 કિલો છે. જ્યારે સ્ટમ્પ લગભગ 20 ફૂટ ઊંચા છે અને જેને જોવા માટે પબ્લિક ઉમટી છે ને આ બેટ બોલ અને સ્ટેમ્પ એ લોકોના આકર્ષણના કેન્દ્ર બન્યા છે. તેમની આ કારીગરી ખરેખર પ્રશંસાને પાત્ર છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. એમાં આપનું ખૂબ સ્વાગત છે. અમારી ચેનલ ક્રાઇમ પેટ્રોલિંગને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે. ક્રાઇમ રિપોર્ટર જૈનિશ શુક્લા. અત્યારે ભારત દેશની અંદર આઈપીએલ સિઝન 18મી ચાલુ થઈ ગઈ છે. આઈપીએલ ક્રિકેટ મેચ તો અમદાવાદ, ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેર છે, ત્યાં કાલુપુર વિસ્તાર આવેલો છે. કાલુપુર વિસ્તારમાં સલીમભાઈએ એક મોટું એવા 3 બેટ મોટા સ્ટમ્પનો મોટો બોલ બનાવ્યો છે, જેમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અને સ્પેશિયલ એમનું આ જે બનાવટ છે, એમની કારીગરી એટલી હુન્નર છે, ના પૂછવાની વાત. એમનું ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નામ આવવું જોઈએ એવી એમની અપેક્ષા છે. અને બીસીસીઆઈ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને આઈસીસી, જે જય શાહ આઈસીસી ચેરમેન છે, એના આ જે બનાવ્યું છે ક્રિકેટ મેચની આખી જે કીટ, એને અનુસંધાનમાં જે સરસ એમની કામગીરી બિરદાવવામાં આવે એવી અપેક્ષા છે. બસ સલીમભાઈ નામ છે. તમે આ જે બેટ બનાવ્યું છે કેટલા વજનનું છે? આ વજન છે 50 કિલો ઉપર છે વજન બેટ. કઈ રીતના તમે બનાવ્યું? આ અમારી ભારતની શાન, ગુજરાતની પહેચાન છે. જે અત્યારે આઈપીએલની જે મેચ ચાલે છે એ પ્રમાણે મેં જોઈને અમે બનાવ્યા છીએ. અત્યારે આઈપીએલ સિઝન 18ની જે મેચ ચાલી રહી છે, ગુજરાત ટાઇટન્સ હા, ગુજરાતની અંદર, અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે અત્યારે જે આઈપીએલની જે મેચો ચાલી રહી છે, એના અનુસંધાનમાં તમે આ ઇન્ડિયન આઈપીએલનું જે બેટ બનાવ્યું છે, કઈ રીતનું બનાવ્યું છે, કેટલા વજનનું છે, એની ઊંચાઈ કેટલી છે, કેટલું ફૂટ છે? હા, 9 થી 10 ફૂટ છે અને આનું વજન 50 કિલો વજન છે. આપણી મેચ છે એટલે ભારતની ઇન્ડિયા મેચ ટીમ છે આપણી, કે ભારતની શાન, ગુજરાતની પહેચાન. હા, બેટ બનાવતા કેટલો સમય લાગ્યો તમને? હા, ઘણી વાર મને 2 થી 3 મહિના લાગે બનાવતા. લાકડું ફાટી જાય, પછી રાખી દઈએ. લાકડું પડે શું મારે છે. તમારી શી ઈચ્છા છે? અમારે એ કહે કે આપણી ટીમ ઇન્ડિયાની જોઈને મેં અમને લાગ્યું કે આપણી ટીમ બહુ મજબૂત છે, એના માટે અમે બેટ બનાવ્યું આઈપીએલનું. આમાં આપણે શું છે કે આની અંદર આપણી જે ટીમ છે, ભારતની ટીમ, એ ભારતની શાન, ગુજરાતની પહેચાન. હવે બહુ સારી ટીમ છે આપણી. તમારું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નામ આવી શકે એવી ઈચ્છા છે તમારી? અમારી બહુ ઈચ્છા છે, બહુ ઉમ્મીદ છે અમારે. એટલા માટે અમે મહેનત કરીને બધું અમે બનાવ્યું છે મોટી વસ્તુ, કે ભારતની શાન, ગુજરાતની પહેચાન. અત્યારે જે આઈપીએલની ક્રિકેટ મેચ ચાલે છે, એના અનુસંધાનમાં તમે શું 2 શબ્દો કહેશો? આપણી જે ટીમ છે, ભારતની ઇન્ડિયાની ટીમ આઈપીએલની, તો આપણી આખી દુનિયામાં નામ છે ઇન્ડિયાની ટીમનું નામ. આજપડે ઊંચાઈ સુધી બધું લઈ જવાનું છે. આપણે ભારતની શાન, ગુજરાતની પહેચાન. આઈપીએલ 2018મી સિઝન ચાલી રહી છે આજે, તેના અનુસંધાનમાં બીસીસીઆઈને તમે શું આપશો? હા, જે આપણી જે ટીમ છે, બીસીસીઆઈને શું તમે સંદેશો આપશો? આ છે સંદેશો કે મારી જે આપણી ઇન્ડિયાની ટીમ છે આઈપીએલ, આ બહુ ઊંચા સુધી જશે અને ટીમ બહુ સારી છે અને ખેલાડી બધા સારા છે આપણા. બેટિંગ, બોલિંગ બધી રીતે સારું છે. આપણે ઇન્ડિયાનું નામ છે. આઈપીએલ 2025ના અનુસંધાનમાં જે અત્યારે બેટ બનાવ્યું છે સલીમભાઈએ, એ એટલું બધું આકર્ષિત થયું છે કે જેથી કરીને પબ્લિક જોવા માટે ઉમટી રહી છે, તમે જોઈ શકો છો. અને એમના જે દીકરા છે, એમને પણ આ અનુસંધાનમાં આઈપીએલની જે આ 2 પિતા પુત્રએ આ બેટને એવો બનાવ્યું છે કે જેને બધા આકર્ષિત થઈ રહ્યા છે. ઇન્ડિયાની ટીમ બી આઈપીએલમાં બેટ બન્યું છે. મેં આ પ્રમાણે મેં સ્ટેમ્પ બી બનાવ્યા છે. આ સ્ટમ્પ છે તમારા? જે ગિલ્લી છે, આની નીચે બ્રિગેડી છે. આ બોલ બી એટલું જ વજન છે. આ બોલનું વજન શું છે? 5 કિલો વજન છે. બોલનું વજન 5 કિલો છે. અને જે સ્ટમ્પનું વજન? સ્ટમ્પી વજન બી એટલી લગભગ આમ સમજો કે 10 કિલો ખરું, 8 થી 10 કિલો. 8 થી 10 કિલો. હા. તો આજે આઈપીએલની મેચ 18મી સિઝન ચાલી રહી છે, તો એનો આઈપીએલની મેચ જે ફાઇનલ કોણ જીતશે એના અનુસાર? આપણે ઇન્ડિયા આઈપીએલ, આપણે ઇન્ડિયાની ગુજરાત ટાઇટન્સ. હા, ગુજરાત ટાઇટન્સ જીતશે. તમે ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરી રહ્યા છો? હા, હા, યસ. અને આજે આપણી ઇન્ડિયાની જે ટીમ છે, તો બહુ ઊંચાઈ પર જવું છે. આપણે ઊંચાઈ પર છીએ.
ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ.